સમાચાર વિસ્તારથી જોઈશું એક મહત્વપૂર્ણ સમાચાર। વિરમગામમાં સ્થાનિકોની સમસ્યાને લઈને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને લખ્યો છે પત્ર। વિરમગામમાં ગટરના કામ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો। અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવાની સમસ્યા છે। વિરમગામની સ્થિતિ અંગે આક્રોશ સાથે પત્ર લખવામાં આવ્યો છે। સ્ટ્રોમ વોટર લાઇનની અધૂરી કામગીરી સહિતના મુદ્દે પત્ર લખવામાં આવ્યો છે। પત્રમાં પ્રજાહિતમાં ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। લોકોનો ભરોસો કાયમ રાખવા તેમની સાથે ઊભો રહીશ તેવું પણ નિવેદન હાર્દિક પટેલે આપ્યું છે। ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને લખ્યો છે પત્ર। વિરમગામમાં ગટરના કામને લઈને જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે વિરમગામની જનતા, તેને લઈને આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખૂબ જ આક્રોશ સાથે હાર્દિક પટેલ ફરી એક વખત જોવા મળી રહ્યા છે। પત્રમાં અનેક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો। સ્ટ્રોમ વોટર લાઇનની અધૂરી કામગીરી સહિતના મુદ્દે ચર્ચા કરાઈ છે। આ પત્રમાં પ્રજાહિતમાં ઉપવાસ આંદોલન કરવાની પણ ચીમકી તેઓએ ઉચ્ચારી છે। તો ભાજપના જ ધારાસભ્ય હાર્દિક પટેલ, જેઓ વિરમગામનું પ્રતિનિધિત્વ કરે છે, તેઓએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને વિરમગામની પ્રજાને જે પ્રશ્નો સતાવી રહ્યા છે તે પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે થઈને આ પત્રમાં અનેક બાબતોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। તો વિરમગામની સ્થિતિને લઈને આક્રોશ સાથે પત્ર લખવામાં આવ્યો છે। સ્ટ્રોમ વોટર લાઇનની અધૂરી કામગીરી સહિતના મુદ્દાને લઈને પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો વિરમગામથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ, તેઓએ મુખ્યમંત્રીને લખ્યો છે પત્ર અને આ પત્રમાં અનેક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે આજ વિષય પર વાતચીત કરવા માટે। સોનલ, હાર્દિક પટેલ ફરી એક વખત જાગ્યા છે વિરમગામની જે સમસ્યા છે તેની વાચા માટે થઈને। કદાચ તેઓ પણ હવે મુખ્યમંત્રીને પત્ર લખી રહ્યા છે અને પત્રમાં આક્રોશ સાથે ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। જી તોરલ, એક રીતે જોવા જઈએ તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલ ભાજપના ધારાસભ્ય તરીકે કદાચ પ્રથમ વખત જાગ્યા છે તેવું કહી શકાય, કેમ કે આટલા વખતથી તેઓ ભાજપમાં જોડાયા પણ એક શબ્દ અત્યાર સુધી પ્રજાના હિતમાં ન તો તેમણે વિધાનસભામાં ઉચ્ચાર્યો છે કે ન તો આ પ્રકારે ક્યારેય કોઈ પત્ર લખ્યો છે। પણ પ્રથમ વખત કદાચ એવું બની રહ્યું છે કે હાર્દિક પટેલ તરફથી પત્ર લખવામાં આવ્યો હોય મુખ્યમંત્રીને, અને તે પણ પ્રજાના પ્રશ્ને તેમણે જે કર્યું લેટર લખ્યો છે તેમાં વિરમગામની વાત છે, તેમના મત વિસ્તારની વાત છે, તેમના વતનની વાત છે। વિરમગામમાં જે પ્રકારે ગંદુ પાણી પીવાના પાણી સાથે મિક્સ થઈ રહ્યું છે અને તેના કારણે થઈ અને લોકોને પીવાના પાણીની હાલાકી ભોગવવી પડી રહી છે। સાથે સાથે જ જે સ્ટ્રોમ વોટર લાઇન છે, ડ્રેનેજ વોટર લાઇન છે, તેની કામ પૂર્ણ નહીં થયા હોવાના કારણે અનેક વિસ્તારોમાં ગટરો ઉભરાઈ રહી છે અને તેના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે। લોકો પરેશાન થઈ રહ્યા છે, રસ્તા પરથી ગંદકીવાળા રસ્તા પરથી પસાર થવા માટે લોકો મજબૂર થઈ રહ્યા છે। આ પ્રકારનો જે ઉલ્લેખ છે તે તેમના પત્રમાં કરવામાં આવ્યો છે। સાથે સાથે તેમણે વિરમગામ નગરપાલિકા સંદર્ભે પણ આક્રોશ ઠાલવતા લખ્યું છે કે નગરપાલિકા તરફથી જે કામ છે તે પૂર્ણ કરવામાં આવતા નથી। જ્યાં જ્યાં વિસ્તારોમાંથી દબાણ હટાવવામાં આવ્યા તે દબાણ હટાવ્યા બાદ પણ વિકાસ કાર્યો માટેના જે ટેન્ડર છે તે મંજૂર થઈ ગયા છે, પણ હજુ ટેન્ડર મંજૂર થયાને અનેક ગણો સમય વીતી ગયો હોવા છતાં ત્યાં વિકાસની કામગીરી પણ કરવામાં આવતી નથી। અને ખાસ કરીને તેમણે જે ભાર મૂક્યો છે પત્રમાં તે એ છે કે જે સ્ટ્રોમ વોટર લાઇન છે, ડ્રેનેજની જે વ્યવસ્થા છે તે નગરપાલિકા દ્વારા પૂરતા પ્રમાણમાં કરવામાં આવતી નથી અને તેના કારણે તેને વિકાસ કાર્યો તો અટક્યા જ છે, પણ વિકાસ કાર્યોની અભાવની વચ્ચે લોકો ગટરવાળા ગંદા પાણીની વચ્ચે ચાલવા રહેવા મજબૂર બની રહ્યા છે। આવો જે આક્રોશ છે તે તેમણે પત્રમાં ઠાલવ્યો છે અને સાથે સાથે તેમણે મુખ્યમંત્રીને વિનંતી પણ એવી કરી છે કે જે આ સમસ્યા છે તેનો ઉકેલ લાવવામાં આવે, અને વિનંતી બાદ તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે લોકોએ મારા પર જે ભરોસો મૂક્યો છે તેના સંદર્ભમાં મારે લોકોની સાથે ઊભા રહેવું પડશે, અને જો આ જે સમસ્યા છે તેનું નિરાકરણ નહીં આવે તો મારે જે ઉપવાસ આંદોલન છે, લોકહિતમાં જે ઉપવાસ આંદોલન છે તે પણ કરવું પડશે। એટલે કે લોકોની વચ્ચે, પ્રજાની વચ્ચે જઈ અને ઉપવાસ આંદોલન કરવાની વાત પણ તેમણે
તેમણે કરી છે. પણ મહત્વપૂર્ણ છે તોરલ કે અત્યાર સુધીમાં સાવ મૂંગા મંતર થઈને બેઠેલા ધારાસભ્ય હાર્દિક પટેલ અચાનક જ જાગ્યા છે, લોક પ્રશ્નો માટે જાગ્યા છે. તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. અત્યાર સુધી જે પત્રો મુખ્યમંત્રીને મળ્યા, કદાચ ધારાસભ્ય તે કોંગ્રેસના હોય કે ભાજપના હોય, પોતાના મત વિસ્તારની વાત કરતા જે પત્રો મળ્યા તેમાં ક્યાંય આ પ્રકારની ચીમકી કે ધમકી ઉચ્ચારવામાં આવી ન હતી. પણ હાર્દિક પટેલ પહેલી વખત બોલ્યા છે અને ચીમકીની ભાષા બોલ્યા છે તેવું કહી શકાય. તેમણે ઉપવાસ આંદોલન પર ઉતરવા સુધીની જે ચીમકી છે તે મુખ્યમંત્રીને ઇન્ડિરેક્ટલી પત્રમાં આપી દીધી છે. આમ તો સ્પષ્ટ શબ્દોમાં જણાવેલું છે કે મારે ઉપવાસ આંદોલન પર જવું પડશે લોકહિત માટે થઈને, અને લોકોએ મારા પર ધારાસભ્ય તરીકે જે ભરોસો મૂક્યો છે તેના માટે થઈને. નેતા થવાનો શોખ હાર્દિક પટેલને ચોક્કસપણે જાગ્યો છે તેવું હાલના તબક્કે કહી શકાય આ પત્ર પરથી. જી ધન્યવાદ સોનલ તમામ જાણકારી માટે.